لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وشفيع المذنبين أبي القاسم محمد. وآله الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد، قال رسول الله صلى الله عليه وآله: إن الحسين مصباح الهدى وسفينة النجاة. اللهم صل على محمد وآل محمد. आज़ादारान मज़लूम करबला, मातमदारान सैयदुश्शुहदा, આજની તારીખ ચોથી માહે મુહર્રમની તારીખ આવી ચૂકી છે. ઇન્સાન પોતાની જિંદગીના અંદર જ્યારે જુએ છે તો એને દુનિયાની જેટલી પણ નેમતો છે એ નેમતો એને ઓછી દેખાય છે. જેટલી પણ એની પાસે નેમત છે, જે કાંઈ પણ છે એ ઓછું દેખાય છે એને. શા કારણસર? એનું એક સૌથી મોટું કારણ એ છે કે ઇન્સાનને જે નેમત આપવામાં આવી છે એ નેમતની કદર નથી કરતો. ઇન્સાનને અલ્લાહે જેટલી પણ નેમત આપી છે એ નેમતની કદર નથી કરતો, એટલે એને નેમતો ઓછી દેખાય છે. ઘણી વખત આપણી જિંદગીના અંદર આપણે વિચારતા હોઈએ છીએ કે મારી પાસે આ નથી, મારી પાસે ફલાણું નથી, મારી પાસે ઓલું નથી, પરંતુ કોંત્રમાં અગર એ જોવે કે મારી પાસે શું નથી, એના બદલે અગર એ જોવે કે મારી પાસે છે શું, તો એ હંમેશા અલ્લાહનો શાકિર અને શુક્રગુજાર બંદો હશે. કારણ કે આપણે ગયા પરમ દિવસની મજાલિસમાં જે વાતચીત કરી રહ્યા હતા એ જ કે ઇન્સાન જે છે એ દુનિયાને વધારે મહત્ત્વ આપે છે, જ્યારે કે હોવું એ જોઈએ કે તે પોતાની આખિરતની જિંદગીને, પોતાના દીનને, પોતાના ધર્મને વધારે મહત્ત્વ આપે. જ્યારે એની નજદીકમાં દુનિયાની નેમતને એ પોતે ઊંચી રાખે છે તો એને દીન અને ધર્મની નેમત સમજમાં નથી આવતી. કેમ? કારણ કે એક એવી ફિક્ર છે કે જે કહે છે કાશ. આપણે દુનિયા કાશ છે, આખિરત ઉધાર છે. આ કોણે કીધું હતું? ઉમર ઇબ્ને સાદ લાનતુલ્લાહ અલૈહ, કે જ્યારે એને વાયદો કરવામાં આવ્યો કે જો તું ઇમામ હુસૈનને કત્લ કરીશ, ઇમામ હુસૈનની સામે આવી જઈશ, તો અમે તને જે છે એ શહેરે રહીની હુકુમત આપશું. એટલે ઇમામ હુસૈને કીધું કે મને ખબર છે કે તું શા માટે જે છે એ મને કત્લ કરવા આવ્યો છો. અલગ અલગ જગ્યાએ ઇમામ હુસૈનની મુલાકાત ઉમરે સાદથી થાય છે. એમાં એક જગ્યામાં ઇમામ કહે છે મને ખબર છે કે તું શા માટે આવ્યો છો, તને શહેરે રહીની હુકુમત નસીબ થાય, તને શહેરે રહીની હુકુમત મળે એટલા માટે તું જે છે એ મને કત્લ કરવા માટે તૈયાર થઈ ગયો છે. પણ યાદ રાખજે, શહેરે રહીની હુકુમત તો દૂર, એનો ઘઉં તને નસીબ નહીં થાય, એક પણ એનો ગંદુમ તને નસીબ નહીં થાય. તો દુનિયા સારું થઈને મારી સામે આવી ગયો છો, દુનિયા સારું થઈને તારા જમાનાના ઇમામને કત્લ કરો છો. કેમ? કારણ કે ધર્મ બધું એક કોર, દુનિયા એની નજરમાં ઊંચી થઈ ગઈ. તો ઇમામ હુસૈને જ્યારે ફરમાવ્યું છે કરબલામાં આવીને કે છે ઇન્નન્નાસ આબિદુ દુનિયા, કે લોકો દુનિયાના બંદાઓ છે. કાલે હું વધારે એક્સપ્લિક કર્યો તો આજે આપણે વધારે વાત કરીએ. એક સલવાત પડે બર મુહમ્મદ વ આલી મુહમ્મદ. મુહમ્મદ વ આલી મુહમ્મદ. કે ઇન્સાન દુનિયાનો બંદો છે, દુનિયાનો ગુલામ છે. હવે અબ્દ ઉપરથી એક ઇમામ હુસૈનની એક બહેતરીન હદીસ છે
કે આપણે જે ઇબાદત કરીએ છીએ, જે બંદગી કરીએ છીએ, ઇમામે આખી આ બંદગીને 3 રીતે 3 વિભાગમાં વહેંચી છે કે જે અગર બંદગી કરે છે ઇન્સાન તો આ દો ત્રણ, આ 3 સુવાતથી ખાલી નથી, આ 3 વિષયથી ખાલી નથી. સૌથી પહેલી ચીજ ઇમામ ફરમાવે છે, ઇન્ન કૌમન અબ્દુલ્લાહ રગબતન ફતિલકા ઇબાદતુ તુજાર, કે અગર કોઈ ઇન્સાન ઇબાદત કરે છે એટલા માટે કે તેને કાંઈ મળી જાય, એને કાંઈ હાસિલ થઈ જાય, તો એ ઇબાદત જે છે એ વેપારીની જેવી ઇબાદત છે. આપણે બધા કરતા હોઈએ છીએ ને વેપાર. વેપારનો કાયદો શું છે કે એક ચીજ આપો, બીજી ચીજ લ્યો, વસ્તુ આપો ને પૈસા લ્યો, એને કહેવાય વેપાર. ઇમામ જે છે એ કેવી સરસ રીતે બયાન કરે છે કે આપણે જેટલી પણ ઇબાદત કરે છે એમાંથી ઇબાદત કરનારની એક કાલેથી એ છે કે તેઓ લોકોને જે છે એ કાંઈ ફાયદા માટે, કાંઈ લાલચ માટે, કાંઈ જન્નત માટે યા કાંઈ સવાબ ખાतिर જે છે ઇબાદત કરે છે. ખોટી નથી કીધી ઇમામે કે મસલન કોઈ આપણે હદીસ સાંભળી કે મજાલિસમાં બેસવું સવાબ છે, યા આપણે હદીસ સાંભળી કે અલ્લાહના રસ્તામાં ખર્ચો કરવો, ઇન્ફાક કરવો, અલ્લાહ જે છે માલમાં વધારો કરે છે. અગર કોઈ ઇન્સાન સાંભળીને કરે તો કંઈ ખોટું નથી, પણ એની ઇબાદત કેવી થઈ જશે? તુજાર જેવી ઇબાદત થઈ જશે. એ ખાસ અલ્લાહ માટે નહીં હોય. હવે એક દાખલો તમને બયાન કર્યો. સલવાત પડે બર મોહમ્મદ વાલે મોહમ્મદ, અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વાલે મોહમ્મદ. બની ઇસરાઇલના અંદર એક માણસ, એક આબિદ, ઇબાદત કરનાર, યા કોઈ બીજી જગ્યાએ, 2 રીતે અલગ અલગ રીતે આપણને મળે છે કે જે એક માણસ ઇબાદત કરનાર જે છે એટલી ઇબાદત કરે છે, એટલી ઇબાદત કરે છે, એટલી ઇબાદત કરે છે કે એને બીજું કંઈ ખબર જ નથી પડતી. જ્યારે પણ ઇબાદત કરે છે એને ઇબાદત સિવાય કંઈ નહીં. હવે આપણી હાલત પણ ક્યારેક આવી થઈ જતી હોય છે. આપણે ઇબાદત બહુ કરતા હોય છે પણ સમજીને ઇબાદત નથી કરતા, ગધેડાની જેમ ઇબાદત કરે છે. હકીકત છે. ઘણી ફેરે ઇન્સાન સમજ્યા વગર ઇબાદત કરે છે તો એનો કાંઈ ફાયદો નથી કે જે મારેફત વગરની ઇબાદત હોય. આ માણસ એવી જગ્યાએ કે જ્યાં ગામની બહાર એક એવી જગ્યા હતી કે જ્યાં પોતે નમાઝ પડતો હતો, દરરોજના પડતો હોય, પોતે એકલો હોય, કોઈ બીજું જોવાવાળું ના હોય. એક વખત એવું થયું કે જ્યાં એ નમાઝ પડતો હતો ત્યાં ઇબાદતની જગ્યા જે હતી ત્યાં જે છે દરવાજો હશે, કંઈ દરવાજે કંઈ ખટખટ થતું હતું અને આ નમાઝમાં મશગુલ હતો. નમાઝના અંદર મશગુલ હતો. જેવું જોયું કે દરવાજો ખખડી રહ્યો છે, બાયનું ખખડી રહ્યું છે, તો એનું ધ્યાન, એનું મગજ ઇબાદતમાંથી હટીને ત્યાં ગયું કે છે કે કોઈ બાયણું ખખડાવે છે, લાગે છે કોઈ મને જુએ છે. એટલે એની નમાઝની તરતીબને બદલાવી નાખી. જે પહેલા નમાઝ પડી રહ્યો હતો અને હવે સાંભળ્યા પછી જે નમાઝ પડે છે એમાં બદલાવ થઈ ગયો. એકદમ ખુશુ અને શાંતિથી નમાઝ પડી રહ્યો હતો. જ્યારે નમાઝ પૂરી થઈ તો જ્યારે જોવે છે દરવાજામાં તો બીજું કોઈ નહીં મગર કૂતરું હતું કે જે આ બાયણું જે છે એ પોતે બાયણાને પોતે ઘસતું તો એને કંઈ ખંજવર આવતી હશે, કાંઈ બી હશે. એટલે એણે ઇબાદત તો કરી પણ એક જાનવરના માટે ઇબાદત કરી, અલ્લાહ માટે ઇબાદત નથી કરી. ક્યાંક મારી ઇબાદત તો એવી નથી. મારી ઇબાદતને હું જોઉં સવારથી લઈને સાંજ સુધી જે ઇબાદત કરું છું, શું એ ઇબાદત મારી અલ્લાહ માટે છે કે ગૈરુલ્લાહ માટે છે? જો મારી ઇબાદત ગૈરુલ્લાહ માટે હોય તો મને મારી ઇબાદતને સુધારવાની જરૂરત છે, કારણ કે હકીકી ઇબાદત એ છે કે જે અલ્લાહ માટે કરવામાં આવે. એક સલવાત પડે બર મોહમ્મદ વ આલી મોહમ્મદ. હા, સલ્લે અલા મોહમ્મદ વ આલી મોહમ્મદ. તો પહેલા એ માણસ કે જે દુનિયા યા કોઈ પણ લાલચ સારું ઇબાદત કરે. હવે કુરાનની એક આયત કે જેના અંદર કુરાને 2 પ્રકારના ઇબાદત કરનારના લક્ષણો બયાન કર્યા છે, ગુણો બયાન કર્યા છે. સૂરે હજ આયત નંબર 11, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વ મિનન નાસે મન યઅબુદુલ્લાહ અલા હરફિન ફઇન્ના અસ્હાબહુ ખૈરુન ઇત્મઅન્ના બિહી. કે છે કે લોકોમાંથી કેટલાક લોકો એવા છે કે જેઓ માત્ર જીભથી અલ્લાહની બંદગી કરે છે યા તો એકદમ કિનારામાં અલ્લાહની બંદગી કરે છે. હવે ઘણા લોકો ઇબાદત કરનારા છે,
એમાંથી એક ક્વોલિટી કુરાન બયાન કરે છે કે ઇબાદત કરવાવાળા છે એકદમ કિનારેમાં એકદમ શાંતિથી ઇબાદત કરે છે, પણ શું આગળ કે છે જો દુનિયા તેમની તરફ વળે અને તેને કોઈ ફાયદો પહોંચે તો શાંત થઈ જાય કે હા બરાબર છે, આપણી ઇબાદત સક્સેસ હતી. કેમ? કારણ કે ફાયદો થયો. ફોર એક્ઝામ્પલ, ઝિયારતમાં જાય કોઈ તો ઇમામ હુસૈન કહે છે કે એનું કર્જ અગર હોય તો હું ભરપાઈ કરી દઉં છું. જે પણ એના માલમાં બરકતની જરૂરત હશે ઇમામ હુસૈનની ઝિયારતની થકી એના માલમાં બરકત થશે. હવે કોઈ જાય ઇમામ હુસૈનની ઝિયારત માટે અને પાછો વળે અને એના માલમાં વધારો થાય તો એને દિલમાં સુકૂન વળે કે જો મને જે વાયદો કરવામાં આવ્યો હતો તે વાયદો પૂરો થયો. આ તો ઠીક. હવે કુરાન બીજી કાલેથી બયાન કરે છે કે છે વ ઇન અસાબતહુ ફિતનતુન ઇનકલબ અલા વજહી ખસરત દુનિયા વલ આખિરા. હવે બીજો માણસ એ છે, પહેલો તો એ છે કે જેને જોયું હા મારી દુનિયામાં વધારો થયો, મારા માલમાં વધારો થયો, મને ફાયદો થયો. પણ બીજો માણસ કોણ છે? પરંતુ જો તેમને આઝમાઈશ કરવામાં આવે, પરીક્ષા કરવામાં આવે તો તરત જ તેઓ ફરી જાય છે. આ ઇબાદત કરનારની બીજી કાલેથી. જ્યારે સારી વસ્તુ થાય તો ખુશ ખુશ હોય, મજામાં હોય, પણ જ્યારે કોઈ બદલાઈ જાય, જ્યારે મુસીબત આવી જાય, જ્યારે તકલીફ આવી જાય તો બધી ઇબાદત જે છે એ બદલાઈ જાય છે. અને કુરાન કહે છે ખસરત દુનિયા વલ આખિરા. આવા લોકોની ઇબાદતમાં દુનિયા પણ એની જાય છે અને આખિરત પણ જાય છે. એટલા માટે ઇબાદત કરવામાં આવે તો એવી ઇબાદત કરવામાં આવે કે જેના અંદર કોઈ પણ જાતનો સ્વાર્થ ના હોય, જેના અંદર ઇખલાસ હોય, જે ફકત અને ફકત અલ્લાહના માટે હોય. એ ઇબાદતનો નિચોડ અગર લેવામાં આવે, એ ઇબાદતનો ખુલાસો કરવામાં આવે તો ઇબાદત ઇન્સાનની જિંદગીના અંદર સાચો માર્ગદર્શક બનીને રહેશે. તો પહેલી ઇબાદત તો જારની ઇબાદત છે. બીજી બે ઇબાદત આપણે કાલે જોશું, બીજી બે કાલેથી. કારણ કે ઇબાદત આસાન નથી. એને સમજીને કરવામાં આવે તો બહુ ઉમદા ઇબાદત છે. ઇબાદતમાંથી એક ઇબાદત છે જમાનાના ઇમામનો સાથ આપવો. આજની તારીખ જનાબે હુરથી મનસૂબ છે. કોણ હુર? ઈ હુર કે જે ઇમામ હુસૈનના રસ્તાને રોકીને ઇમામને કરબલા લઈ આવ્યો, જેના દિલના અંદર સાચી ઇબાદતનું નૂર હોય, જેના અંદર સાચી અહેલે બૈતની મોહબ્બત હોય, જેના અંદર હકને જાણવાની અને હકને કબૂલ કરવાની મોહબ્બત હોય, એને એક દિવસ સાચો રસ્તો જરૂર મળી જાય છે. આશુરની રાત સુધી હુર કોના લશ્કરમાં હતા? યઝીદીઓના લશ્કરમાં. આશુરની રાત સુધી હુર કોની સાથે હતા? દુશ્મનોની સાથે હતા. જ્યારે સુબહ આશુર આવે છે, હુર કે છે આખી રાત મક્તલ લખે છે કે હુર જે છે એ બેચેનીના આલમમાં પસાર કરે છે. હુરને વિચારે નહોતો, હુરના મગજમાં પણ નહોતું કે આવી હાલત આવી જશે કે હકીકતમાં આ દુશ્મનો ફરઝંદે રસૂલને કત્લ કરવા માટે તૈયાર થઈ ગયા છે. જ્યારે સુબહ આશુર આવે છે, ઉમરે સાદના લશ્કરવાળાઓને કહે છે કે તમે કોના મુકાબલામાં આવી ગયા છો? તમે ફરઝંદે રસૂલને, એમના પરિવારને, એમના ચાહવાવાળાને સાથે લઈને કરબલાની અંદર તમે લઈ આવ્યા છો અને સાથોસાથ તેઓ પર પાણી બંધ કરી દીધું છે. એ પાણી તમે બંધ કર્યું છે કે જે આ કુફાના વાસીઓ પાણી પીવે છે. એ પાણીને તમે બંધ કર્યું છે કે જે પાણીથી તમે લોકો પીવો છો. જે પાણી જાનવર જે છે એ પાણીમાં આળોટે છે અને ફરઝંદે રસૂલ ઉપર પાણી બંધ કરી દીધું તમે. અને પછી ઉમરે સાદની સાથે વાત કરીને કહે છે કે ઉમરે સાદ જ્યારે જુએ છે હુરની હાલત, ધ્રુજી રહ્યા છે, કે છે એ હુર, અગર મને સવાલ કરવામાં આવતો કે તમારા લશ્કરના અંદર અગર કોઈ મજબૂત અને એક સુજા અને બહાદુર સિપે સાલાર કોઈ હોય તો અમે તારું નામ લેતા હતા. એ હુર તું એટલો બહાદુર હતો, તું આ શા માટે કાંપી રહ્યો છે? શા માટે ધ્રુજી રહ્યો છે? ત્યારે કહે છે કે શા માટે ન ધ્રુજવું? જે અલતશ અલતશની આવાજ આવી રહી છે, જે ખૈમાની અંદર બચ્ચાઓ પ્યાસા છે, જે ખૈમાની અંદર ઓરતો પ્યાસી છે, એનું કોઈ કારણ નથી મગર એનું કારણ
કારણ એક જ છે કે આ હુર અગર હુર કરબલામાં હુસૈનને ઘેરીને ન લાવતે તો હુરના સામે આ હાલત ના હોત, હુરના સામે આ બચ્ચાઓ પ્યાસા ના હોત. અજરકુમ અલ્લાહ. હા અઝાદારો, ખુદા કોઈ ગમ ના આપે સિવાય મઝલૂમે કરબલા. અઝાદારો હુર આવે છે, પોતાના દીકરાને, પોતાના ગુલામને સાથે લીએ છે અને ઇમામ હુસૈનની તરફ આગળ વધે છે. અરબાબે મિંબર કહે છે કે જ્યારે હુર આગળ વધી રહ્યા હતા, હુરે પોતાના આંખો પર પટ્ટી બંધાવી દીધી તાકી હુસૈનની સામે આંખ મળે તો શર્મિંદગી ના થાય, શર્મ ના આવે. અઝાદારો, આ કાફલો નાનો એવો આગળ વધી રહ્યો હતો, જહન્નમથી જન્નતની તરફ જઈ રહ્યો હતો. એવામાં રસ્તામાં આવાજ આપે છે અલ્લાહુ અકબર. હુરનો દીકરાને પૂછે છે, દીકરા શું સબબ છે કે અલ્લાહુ અકબરની આવાજ આપો છો? કે છે એ બાબા, અલી અકબર આગળ વધી રહ્યા છે. હજી આગળ વધી રહ્યા હતા. અરબાબે મિંબર કહે છે કે ફરી અલ્લાહુ અકબરની આવાજ બુલંદ થાય છે. કે છે એ દીકરા આ શું આવાજ બુલંદ થઈ છે? કે છે હે બાબા, અબલ ફઝલીલ અબ્બાસ આપણા સ્વાગત માટે આવી રહ્યા છે. અજરકુમ અલ્લાહ. હા અઝાદારો, થોડાક આગળ વધી રહ્યા હતા, જેવા હુસૈનની બાજુમાં પહોંચવા આવ્યા ફરી અલ્લાહુ અકબરની આવાજ આવે છે. કે છે હવે શું છે? કે હવે સવાલ ના કરો, હુસૈન પોતાની જગ્યાએથી ઊભો થયો. અઝાદારો, હુસૈન હુરના ઇસ્તિકબાલમાં ઊભા થઈ જાય છે. અઝાદારો, હુર આગળ આવે છે. બે રિવાયત છે, કાં તો હુર ઘોડા ઉપર આવે છે યા તો હુર ચાલીને આવે છે. અઝાદારો જ્યારે ઇમામની બાજુમાં પહોંચે છે, ઇમામની સામે આવીને કહે છે મૌલા શર્મિંદગી છે, મૌલા શરમ થાય છે કે હું તમારી સામે કઈ રીતે આવું. એ મૌલા ગુનેગાર છું. એ મૌલા આ બચ્ચાઓની પ્યાસનું કારણ બીજું કોઈ નહીં પણ હું છું. એ મૌલા શું મારી ભૂલ કબૂલ થશે? શું મારી તોબા કબૂલ થશે? ઇમામ હુસૈન કરીમ ઇબ્ન કરીમ ફરમાવે છે એ હુર અંત હુર્રુન ફિ દુનિયા વલ આખિરા. એ હુર તું દુનિયામાં પણ આઝાદ છે, આખિરતમાં પણ આઝાદ છે. અઝાદારો, જનાબે હુર પરવાનગી માંગે છે, મૌલા જલ્દી રજા આપી દો અને હું મેદાનમાં જાઉં, હવે મારાથી સહન નથી થતું. અઝાદારો, હુર જેવા આગળ વધે છે, જંગ કરતા કરતા ઘોડા પરથી નીચે આવી જાય છે. આવાજ આપે છે અસ્સલામ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. એ અબા અબ્દુલ્લાહ, મારા સલામને કબૂલ કરો. એ અઝાદારો, ઇમામ હુસૈન હુરના સરાના પર પહોંચે છે. શું જુએ છે? હજી હુરની જાન બાકી છે. હુરના માથા પરથી ખૂન વહી રહ્યું છે. ફરઝંદે રસૂલ હુરના માથાને પોતાના ખોળામાં રાખે છે, પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢે છે, હુરના માથા ઉપર રૂમાલને બાંધે છે. એ હુર, કેટલા ખુશનસીબ છો કે તમારા માથા ઉપર શહેઝાદીનો રૂમાલ. એ હુર, તમારું માથું રસૂલે ખુદાના ફરઝંદના ખોળામાં. પણ એ હુર, અસરે આશુર પછી આવજો, આ મૌલાની હાલતને જોજો. બે ગૌરો કફન, ટુકડા ટુકડા લાશ મક્તલમાં પડી. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. રિદન બિक़દાઇહી વ તસ્લીમન લિઅમ્રિહ. માતમ હુસૈન.